સ્વાગત છે દોસ્તો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ જ્ઞાન માસ્ટરમાં। ટૂંક સમયમાં યોજાનારી પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં અને સાથે બીજી ઘણી બધી ગવર્મેન્ટ ભરતીમાં જેવા અમુક પ્રશ્નો છે સામાન્ય, આપને એમ લાગે કે સામાન્ય છે પણ ઘણીવાર છે એ એક પ્રશ્ન છે એ આપણા માટે ખૂબ જ અગત્યનું સાબિત થઈ શકે। એટલા માટે આવા જનરલ નોલેજના પ્રશ્નો છે અને એમાં પણ એક ટોપિક એટલે ગુજરાતમાં આવેલા મુખ્ય બંધો। કારણ કે અત્યારે જે ગુજરાતના મુખ્ય બંધો છે જે ગુજરાતને પાણી પૂરું પાડે છે, કારણ કે અત્યારે તમે જોઈ શકો છો સિઝનમાં સૌથી મોટા બંધો જ છે કે જે ગુજરાતને પાણી પાડવા સક્ષમ છે। તો એવા ગુજરાતના ઘણા બધા બંધો છે કે જે મુખ્ય ચર્ચામાં હોય કોઈ પણ દ્રષ્ટિએ, તો એવા પ્રશ્નો છે આપણને ક્યાંક ને ક્યાંક પૂછાઈ જાય તો એકાદા 2 માર્કના પ્રશ્નમાં આપણે કામ લાગી શકે। તો એવા અમુક અગત્યના બંધો છે એ આપણે ટોપિકમાં લીધેલા છે, તો એમની ચર્ચા કરીએ। તો તે બંધ ક્યાં આવેલો છે, કેવો છે અને એ નદી કઈ નદી ઉપર, કારણ કે બંધો છે હંમેશા નદી ઉપર જ બાંધી શકાય જે આપને ખ્યાલ છે। તો આવા બંધો જે છે મુખ્ય એ કઈ નદી ઉપર છે, ક્યાં છે, તો એની માહિતી આપણે ફટાફટ મેળવતા જઈએ। તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો જેથી તમને છે આવા સામાન્ય પ્રશ્નો વિશે છે એ પૂરતી માહિતી મળી રહેશે। તો વાત કરીએ સૌથી ગુજરાતમાં અગત્યનો બંધ છે જોકે નર્મદા છે, સરદાર સરોવર યોજના, પણ સાથે આપણે એ પણ જોઈએ અને જોઈએ પહેલાં તો દાંતીવાડા બંધ, કે દાંતીવાડા બંધ છે એ આવેલો છે બનાસ નદી ઉપર દોસ્તો, અને જિલ્લો છે બનાસકાંઠા। કારણ કે એટલા માટે જ બનાસકાંઠા, કાંઠા એટલે કે વિસ્તાર, તો જે કાંઠો છે એ બનાસ નદીને કાંઠે જે શહેર વસેલું છે જેનું મુખ્ય મથક છે આપ જાણો છો પાલનપુર, તો આ બનાસકાંઠા એટલે બનાસ નદીના જે કાંઠા ઉપરના વિસ્તારમાં જે શહેર વસ્યું એને બનાસકાંઠા જિલ્લા નામ તરીકે આપેલું છે। તો દાંતીવાડા બંધ છે એ આવેલું છે બનાસકાંઠા જિલ્લામાં, નદી કઈ છે તો બનાસકાંઠા છે યાદ રાખજો। ત્યારબાદ મુક્તેશ્વર બંધ છે, તો મુક્તેશ્વર બંધ છે એ આવેલું છે સરસ્વતી નદી ઉપર, તો અહીંયા આવશે જિલ્લો બનાસકાંઠા। તો સરસ્વતી નદી ઉપર મુક્તેશ્વર બંધ છે એ પણ બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે। ત્યારબાદ જોઈએ ધરોઈ બંધ, તો ધરોઈ બંધ છે એ આવેલું છે દોસ્તો સાબરમતી નદી ઉપર। તો સાબરમતી નદી ઘણા પ્રશ્ન આવશે એટલે અમદાવાદ ટીક કરશે, પણ ખરેખર એ મહેસાણા જિલ્લામાં ખેરાલુ તાલુકામાં આ ધરોઈ બંધ છે એમનું નિર્માણ કરવામાં આવેલું છે। ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ છે વણાકબોરી બંધ, તો આ વણાકબોરી બંધ છે એ નદી છે મહી, તો મહી નદી એટલે કે મહીસાગર જિલ્લામાં આ છે વણાકબોરી બંધનું છે નિર્માણ કરવામાં આવેલું છે। આગળ છે કડાણા બંધ, તો કડાણા બંધ છે એ પણ છે દોસ્તો મહી નદી ઉપર, અને વણાકબોરી એ પણ મહી નદી ઉપર। તો બંનેનો જિલ્લો છે એ કેવો છે તો કે સમાન, તો વણાકબોરી અને કડાણા એવો પણ પ્રશ્ન આવી શકે કડાણા અને વણાકબોરી બંધ કયા જિલ્લામાં આવેલા છે તો મહીસાગર, અને કઈ નદી ઉપર તો આવેલું છે મહી નદી ઉપર। ત્યારબાદ છે આજવા બંધ, તો આજવા બંધ છે એ દોસ્તો વિશ્વામિત્રી નદી ઉપર આવેલો છે, અને વિશ્વામિત્રી નદી બધાને ખબર છે કે કયા જિલ્લામાં થઈને વહે છે તો વડોદરા જિલ્લામાં થઈને આ નદી વહે છે। આથી આજવા બંધ છે એ ક્યાં આવેલો છે તો વિશ્વામિત્રી નદી ઉપર આવેલો છે। જો દોસ્તો વિડીયો ગમે તો ચેનલને છે એ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ત્યારબાદ છે સરદાર સરોવર ડેમ, જે આપણે અગત્યની વાત કરેલી સૌપ્રથમ જ કે નર્મદા નદી ઉપર નર્મદા જિલ્લામાં છે એ ગુજરાતનો સૌથી મોટો બંધ છે એ સરદાર સરોવર યોજના છે એ સાકાર આપણે થઈ ગયેલી છે એમ તો આ નર્મદા જેમાં સુધારા વધારા અને ફેરફાર દોસ્તો આપને ખબર છે કે યુગ પ્રમાણે થતા જ રહે છે। સરદાર સરોવર ડેમ છે ગુજરાતનો ખૂબ જ અગત્યનો ડેમ છે, અને જે ગુજરાતની જીવાદોરી ગણાતી એવી નર્મદા નદી ઉપર છે એ નર્મદા જિલ્લામાં આવેલો છે। આગળ છે ઉકાઈ ડેમ, તો ઉકાઈ ડેમ છે એ તાપી નદી ઉપર આવેલો છે અને જિલ્લો છે એમનો પણ તાપી। તો ઉકાઈ ડેમ ક્યાં આવેલો છે તો તાપી નદી ઉપર આવેલો છે અને જિલ્લો પણ છે એમનો તાપી છે। નેક્સ્ટ છે કાકરાપાર બંધ, તો કાકરાપાર બંધ છે એ તાપી નદી ઉપર પણ જિલ્લો પૂછે તો સુરતમાં આવેલું છે, કારણ કે કાકરાપાર બંધનું નિર્માણ છે તાપી નદી ઉપર જ છે પણ જિલ્લો છે સુરત, કારણ કે તાપી નદી જે છે એ પહેલાં તાપીમાં પ્રવેશ થાય અને પછી સુરત જિલ્લામાં પ્રવેશ કરે છે। પૂર્ણા ડેમ છે, ત્યારબાદ તો પૂર્ણા ડેમ છે એ નદી છે એમની પૂર્ણા, અને જિલ્લો છે નવસારી। તો પૂર્ણા ડેમ છે કઈ નદી ઉપર બાંધવામાં આવેલું તો પૂર્ણા નદી ઉપર, અને જિલ્લો છે એમનો નવસારી। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો જે આ મધુવન પરિયોજના, તો મધુવન પરિયોજના છે એ કઈ નદી ઉપર તો દમણગંગા નદી ઉપર આવેલી છે, અને જિલ્લો છે વલસાડ, કારણ કે ગુજરાતની છેલ્લી નદી જે દક્ષિણની દમણગંગા તરીકે જાણીતી છે, અને મધુવન પરિયોજના વલસાડ જિલ્લામાં આવેલી છે। ત્યારબાદ સૌરાષ્ટ્રનો ડેમ એટલે કે ભાદર ડેમ, તો ભાદર ડેમ છે એ આવેલો છે દોસ્તો ભાદર નદી ઉપર, તો ભાદર નદી ઉપર કયા જિલ્લામાં તો રાજકોટ જિલ્લામાં છે એ ભાદર નદી ઉપર ભાદર ડેમ આવેલો છે। ત્યારબાદ આગળ છે નીલાખા ડેમ, આ કંઈ નિખાલા ડેમ નથી, નીલાખા ડેમ છે, પણ અહીંયા ભાદર નદી ઉપર જ છે અને જિલ્લો છે એમનો પણ રાજકોટ। ત્યારબાદ છે શ્રીનાથગઢ ડેમ,
તો એ પણ છે ક્યાં આવેલો છે? તો કે ભાદર નદી ઉપર આવેલો છે. ત્યારબાદ છે અહીંયા સ્પષ્ટતા નથી કરેલી, કારણ કે અમુક જિલ્લાઓની જે હદ ઉપર આવેલો હોય છે તો ક્યારેક એવું થતું હોય કે આ જિલ્લામાં એનો સમાવેશ કરવાનો થતો હોય. ખોડિયાર બંધ, તો ખોડિયાર બંધ છે એ દોસ્તો શેત્રુંજી નદી ઉપર આવેલો છે અને એ છે અમરેલી જિલ્લામાં. અને બીજો છે રાજસ્થળી બંધ, જે આવેલો છે શેત્રુંજી નદી ઉપર પણ આવેલો છે ભાવનગરમાં. નદી એક જ છે શેત્રુંજી, પણ અહીંયા ખોડિયાર બંધ છે અમરેલીમાં અને રાજસ્થળી બંધ છે એ ભાવનગર જિલ્લામાં આવેલો છે. ત્યારબાદ છે નેક્સ્ટ નાયકા બંધ, તો નાયકા બંધ છે એ વઢવાણ ભોગાવો નદી અને એ વહે છે સુરેન્દ્રનગર જિલ્લામાં, આથી ત્યાં નાયકા બંધ છે એ આવેલો છે. ત્યારબાદ છે ધોળીધજા ડેમ, તો વઢવાણ ભોગાવો નદી ઉપર સુરેન્દ્રનગર જિલ્લામાં ધોળીધજા નામનો ડેમ આવેલો છે. ત્યારબાદ છે ખોડિયાર બંધ, તો આ લીંબડી ભોગાવો જે સુરેન્દ્રનગર જિલ્લામાં, અહીં બે નદી છે લીંબડી ભોગાવો અને વઢવાણ ભોગાવો, તો ખોડિયાર બંધ છે એ લીંબડી ભોગાવો નદી ઉપર આવેલો છે. ત્યારબાદ નદી અને ડેમ બંનેના નામો અલગ અલગ છે, કારણ કે અહીંયા મચ્છુ એક ડેમ અને મચ્છુ બે ડેમ, પરંતુ નદી બેયની એક જ છે મચ્છુ નદી અને જિલ્લો પણ એક છે બેયનો મોરબી. તો પણ ડેમ અલગ અલગ છે, બંધો અલગ અલગ છે. મોરબીમાં આવેલા બે અગત્યના બંધો એટલે મચ્છુ એક અને મચ્છુ બે. ત્યારબાદ છે આજી ડેમ, તો આજી ડેમ છે એ આવેલો છે આજી નદી ઉપર અને નદી છે જિલ્લો છે એમનો રાજકોટ. તો રાજકોટ છે એ આજી ડેમ છે, વિશાળ ડેમ આવેલો છે રાજકોટ ખાતે. ત્યારબાદ છે અહીંયા ઊંડ ડેમ, ઊંડ છે શબ્દ, ઊંડ ડેમ છે અને નદી છે ઊંડ, તો એ નદી છે ઊંડ અને જિલ્લા જામનગરમાં છે એ ઊંડ નામની નદી છે એ આવેલી છે. ત્યારબાદ આપણે અહીંયા વાત તો કરેલી આજી ડેમ રાજકોટ, ઊંડ ડેમ જામનગર અને ત્યારબાદ છે રંઘોળા બંધ, તો રંઘોળા બંધ છે રંઘોળી નદી અને કયા જિલ્લામાં? તો ભાવનગર જિલ્લામાં. આવા પ્રશ્નો છે ક્યારેક પૂછાઈ જતા હોય છે કે રંઘોળા બંધ છે એ ક્યાં નદી ઉપર? તો રંઘોળી નદી ઉપર ભાવનગર જિલ્લામાં આવેલો છે. અને ત્યારબાદ છે રુદ્રમાતા બંધ, તો રુદ્રમાતા બંધ છે એ ખારી અને ક્યાં? તો કે કચ્છમાં. તો રુદ્રમાતા નામનો બંધ છે એ ખારી નદી ઉપર કચ્છ જિલ્લામાં આવેલો છે. અને ત્યારબાદ છે વિજયસાગર બંધ રૂકમાવતી અને કચ્છ જિલ્લામાં. આ અગત્યના છે બંધો આવેલા છે. તો દોસ્તો આ હતા આજના ટોપિકના ખૂબ જ અગત્યના બંધો કે જે તમને આવનારી ભરતીમાં છે ક્યાંક ને ક્યાંક અને તમારી જાણ ખાતર છે તમને ગમે ત્યારે ગમે તે ઉપયોગમાં આવી શકે છે. તો જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હવેથી દોસ્તો છે આપણે નવા વિડીયો છે ટાઈમસર છે એ મૂકતા રહીશું, જેથી તમને તૈયારી કરવામાં સરળતા રહે. તો હાલો હવે મળીશું આપણે નવા જ વિડીયોમાં અને નવા ટોપિક સાથે.